મોર્નિંગ, સ્વાગત કમોડિટી કેપિટલમાં. હું યશ, મારા સહયોગી ધવલ, આપ બંનેનું સ્વાગત. આપ સૌ કોઈનું સ્વાગત કરી રહ્યા છીએ. ભારતીય કોમોડિટી માર્કેટ અને એમાં પણ એગ્રી કોમોડિટીઝ માર્કેટ આજકાલ ખાસી એવી હલચલ દર્શાવી રહ્યા છે. તો આ તમામ સંકેતો પર નજર કરીશું. પણ આવો આ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. રાજ્યમાં બમ્પર રવિ વાવેતર બાદ ઉનાળુ વાવેતરની તૈયારીઓમાં જોતરાયા ખેડૂતો. આગોતરા અંદાજ આંકવામાં આવ્યા. ઉત્તર ગુજરાતમાં અંદાજે 4.28 લાખ હેક્ટર જમીનમાં વાવેતરનો અંદાજ. સરકાર તરફથી પિયતની કરાઈ યોગ્ય વ્યવસ્થા. સ્થાનિક અને ગ્લોબલ બજારમાં કપાસની માગ અકબંધ. 70 દિવસે બાદ પણ ગુજરાત યાર્ડમાં કપાસની આવક અવિરત. આવક સામે માગ સખત રહેતા ખેડૂતોને મળી રહ્યા છે પોષણક્ષમ ભાવ. પોરબંદર યાર્ડમાં મગફળી, ઘઉં, ચણા, જીરું, ધાણાની આવક ધૂમ. તેલીબિયાની આવકમાં નરમાશ. શાકભાજી અને બાગાયતી પાકોની આવક જોરદાર. આવકની સામે માગ રહેતા ખેડૂતોને મળી રહ્યા છે પોષણક્ષમ ભાવ. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં લીલાછમ ધાણાની આવક શરૂ. જાહેર હરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ. આગામી દિવસોમાં પણ ભાવ સ્થિર રહેશે તેવું વેપારીઓનું અનુમાન. રાજ્યના વાતાવરણમાં આવી શકે છે પલટો. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના. હવામાન નિષ્ણાંતોની મોટી આગાહી. આઈએમડીએ જણાવ્યું, કોઈ વેધર સિસ્ટમ એક્ટિવ નથી. વાતાવરણમાં મોટા ફેરફારની કોઈ સંભાવના નહીવત. તો આવો કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાયદા બજારમાં એનસીડીએક્સ પરથી શું સંકેત મળી રહ્યો છે, સીધા અપડેટ એ આપી દઈએ. સૌથી પહેલા તમે જોશો મામૂલી ઘટાડાના સંકેતો. રેન્જ બાઉન્ડ કારોબાર એરંડામાં જોવા મળી રહ્યો છે. કેટલો કોઈ ખાસ અસર નથી. ભાવો મામૂલી ઘટાડો છે. દિવસનું તળિયું 6311 ઉપર 6330 આ જ રેન્જ બનતી તમને જોવા મળી રહી છે. પછી તમે આવો અહીંયાથી ખાસ કોકુડ પર. કોકુડમાં તમે જોશો તો આજે થોડી મજબૂતીના સંકેત છે, પણ એકંદરે ભાવો નાનકડી રેન્જમાં કારોબાર કરી રહ્યા છે. કોઈ ખાસ અસર નથી જોવા મળી રહી. પછી આવો ધાણા પર. મેં આજે તમને ખબર બતાવવાનું પ્લાન કરેલું પણ છે આગળની. પછી હું તમને ધાણાના અપડેટ આપીશ. ધાણા જે છે તે અત્યારે ફિલહાલ થોડી મજબૂતી આપી રહ્યા છે. 5% વધુ. દૂરના કોન્ટ્રાક્ટમાં 0.5% આસપાસની મજબૂતીનો સંકેત બની રહ્યો છે. ગુવારગમ, ગુવાર સીડ પર આવો તમે તો ગુવારગમમાં તમને જોવા મળશે આજે મિક્સ કારોબાર છે. દૂરના કોન્ટ્રાક્ટમાં મજબૂતી, કરંટ કોન્ટ્રાક્ટમાં મંદી. અને ગુવાર સીડના ભાવો પર નજર કરો તો અહીંયા પણ કરંટ કોન્ટ્રાક્ટમાં વેચવાલી છે, દૂરના કોન્ટ્રાક્ટમાં થોડી એવી ખરીદદારી છે. એટલે કન્ફ્યુઝ સ્ટેટ્સમાં ગુવારગમ, ગુવાર સીડ ચાલી રહ્યા છે. પછી આવો જીરામાં સતત નફા વસૂલી છેલ્લા ઘણા સમયથી મસાલા પેકમાં જોવા મળી રહી છે. આજે તમે જુઓ તો જીરા નાની રેન્જમાં 0.5% આસપાસનો ઘટાડો દર્શાવી રહ્યા છે. અને પછી આવો મેઝ પર 2.5% આસપાસનો મોટો ઘટાડો મેઝમાં આવતો જોવા મળી રહ્યો છે. અને અંતે આવો હળદર પર ઘણા દિવસો બાદ આખરે ખરીદદારી ખુલી છે. હળદરમાં 14,510 થી 15,050ની રેન્જ આજે 1.25%ની મજબૂતી. કરંટ કોન્ટ્રાક્ટમાં 20 એપ્રિલ વાળો અને 20 મેનો જે કોન્ટ્રાક્ટ છે ત્યાં 14,700થી લઈને 15,166 બહુ મોટી રેન્જ છે. ત્યાં 1.5% આસપાસની મજબૂતી હળદરમાં આખરે આવતી જોવા મળી રહી છે. મતલબ તેજીની શરૂઆત હળદર સાથે મસાલા પેકમાં થઈ રહી છે તેવું આપણે માનવું જોઈએ. આવો આગળ વધીએ અને હવે મહત્વપૂર્ણ ખબરો પર આપને નજર કરાવીશું. આપણે વિવિધ રાજ્યોમાં અને વિવિધ બજારમાં ઇનફેક્ટ કહેવું જોઈએ કે જે એપીએમસીના ભાવો ચાલી રહ્યા છે તે હવે આપને બતાવીએ. સ્થાનિક માર્કેટમાં અને ગ્લોબલ માર્કેટમાં કપાસની માગ અકબંધ છે. અને આ આપણે જે અલગ સમાચાર જોઈ રહ્યા છે સ્ક્રીન પર આપણે આપીશું તેની અસર જે છે, કપાસની માગ જે અકબંધ જોવા મળી રહી છે તેની અસર અત્યારે ફિલહાલ માર્કેટમાં પણ જોવા મળી રહી છે. 70 દિવસ બાદ પણ ગુજરાતના યાર્ડમાં કપાસની આવક અવિરત છે. આવક સામે માગ પણ સખત જોવા મળી રહી છે. ગુજરાતના 43 જેટલા માર્કેટ યાર્ડ છે કે જ્યાં કપાસની ખરીદ વેચાણ ચાલી રહ્યા છે. અને કપાસનો સૌથી નીચામાં નીચો ભાવ છે તે મહુવા માર્કેટ યાર્ડ ખાતે 923 રૂપિયા નોંધાયો હતો. જ્યારે ઊંચામાં ઊંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડ ખાતે 1670 રૂપિયા બોલાયો હતો. આ સિવાય વિંછિયા 1650 રૂપિયા, અમરેલીમાં 1620 રૂપિયા, ઉનાવા ખાતે 1613 રૂપિયા ભાવ, મોડાસામાં 1612, ગોંડલમાં 1581નો ઊંચામાં ઊંચો ભાવ જોવા મળેલો છે. એટલે કપાસમાં અલગ અલગ યાર્ડમાં અત્યારે તમે જોવા જાઓ તો આવક પણ અકબંધ છે, પણ સારો ભાવ એટલા માટે છે કારણ કે માગ પણ અકબંધ છે. આ વખતે કપાસની માગ બહુ જ સારી નીકળી છે. અને પાછોતરો કપાસ જે સિઝનનો અંતિમ કપાસ હોય તેમાં પણ માગ એટલી સારી રહી છે કે જેના કારણે થઈને અત્યારે ફિલહાલ ખૂબ જ સરસ તેજીના ભાવો જોવા મળી રહ્યા છે. કપાસની આપણે વાત કરી. આવો હવે ધવલ તમારા સાથે ચર્ચા કરીએ ખાસ કપાસની
ચાહે તે સ્થાનિક બજાર હોય કે વૈશ્વિક બજાર હોય, આઈસીઈ પર કોટનના કોન્ટ્રાક્ટ્સ હોય, બધી જ જગ્યાએ કપાસમાં સારી માગ અત્યારે જોવા મળી રહી છે. અને જેમ મેં વાત કરી તેમ કે પાછોતરો કપાસ જે સિઝનનો આવી રહ્યો છે તેમાં પણ આ વખતે ખેડૂતોને લાભ મળી રહ્યો છે, કારણ કે માગ આ વખતે સતત અકબંધ છે, જે ખબર પણ આપણે છેલ્લા થોડા દિવસોથી દર્શાવી જ રહ્યા છીએ. ફરી એકવાર ભાવોની અપડેટ આવી તો ફરી એકવાર એ જ સાબિત થાય છે કે આ વખતે માગ ખૂબ જ મજબૂત યથાવત જોવા મળી રહી છે. ધવલ. જી ચોક્કસ, કારણ કે આ વખતે જોવા જઈએ તો કપાસના જે સારા ભાવ મળી રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ કપાસની ગુણવત્તા છે. અને જે રીતે દિવાળી બાદ કમોસમી વરસાદ થયો હતો, ખેડૂતોને નુકસાન થયું, ત્યારે આપણને એક ચિંતા હતી કે ભાઈ આમાંથી ખેડૂતો કઈ રીતે બેઠા થઈ શકશે. પરંતુ ત્યારબાદ જે ખેડૂતોએ ફરીથી વાવેતર કર્યું અને પછી જે નવો કપાસ આવવાનો શરૂ થયો છે, તો જે ખેડૂતોને પાસે ઓલરેડી પહેલાં સંગ્રહ વાવેતર કર્યું હતું અને નુકસાન ઓછું થયું છે, તેમનો જે સારી ગુણવત્તાનો કપાસ આવી રહ્યો છે તેમને ખૂબ સારા ભાવ મળી રહ્યા છે. અને વૈશ્વિક માંગ સારી રહેવાના કારણે આ વખતે કપાસ અને જીરું ને આ બંને મુખ્યત્વે ગુજરાતમાં ખૂબ જ સારા પ્રમાણમાં વાવેતર થાય છે અને આ બંનેના ભાવ સારા જોવા મળી રહ્યા છે. એટલે અહીંયા ગુજરાતના ખેડૂતોને આ એક ખૂબ જ રાહતના સમાચાર છે અને તેમને અહીંયા એક મોટા પ્રમાણમાં લાભ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે. એટલે આ જે કપાસનું વાવેતર થયું છે મોટા પ્રમાણમાં, તેનો લાભ સીધો ખેડૂતોને થઈ રહ્યો છે અને સારી ગુણવત્તાનો ભાવ પણ મળી રહ્યો છે. એટલે આપણે જે બાંગ્લાદેશવાળા સમાચાર આવ્યા અને થોડીક અસર જોવા મળી હતી, પરંતુ તે ચિંતા એટલા માટે નથી કરવાની કે ત્યાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય છે અને બાંગ્લાદેશ એક કપડાની નિકાસ કરતો મોટો ઉદ્યોગ છે. પરંતુ ત્યાં આગળ પણ જે રીતે રાજકીય સ્થિરતાથી ઘણી બધી કંપનીઓ ભારતમાં શિફ્ટ થઈ ગઈ, આજુબાજુના દેશોમાં શિફ્ટ થઈ ગઈ. હવે ત્યાં ભલે સરકાર નવી આવે, પરંતુ આ બધું થતાં પણ સમય લાગે છે અને બાંગ્લાદેશ હજુ પણ ભારત પાસેથી સસ્તો કપાસ ખરીદવાનો ચાલુ રાખશે, કારણ કે તેમને ટ્રાન્સપોર્ટેશનની રીતે અને ભાવની રીતે પણ અમેરિકા કરતાં સસ્તો જ પડવાનો છે. એટલે અને બીજું કે અમને બીજા દેશો જો કવર કરવા હશે તો પછી તેમને ભારતનો જ કપાસ ખરીદવો પડશે. એટલે અહીંયા આજે કપાસનો સારો ભાવ મળી રહ્યો છે અને આપણે જોયું છે કે એમ જે ભાવનગરની આસપાસ મહુવાની અંદર 900નો નીચો ભાવ જોવા મળી રહ્યો છે અને બાકી 1600-1700 સુધી જે સારી ગુણવત્તાનો કપાસ છે તે 1600થી 1700 વચ્ચે એવરેજ ભાવ મળી રહ્યા છે. એટલે ખેડૂતોને અહીંયા એક આ મોટા પ્રમાણમાં લાભ થઈ રહ્યો છે અને તેનો લાભ ગુજરાતના ઘણા બધા ખેડૂતોએ આ વખતે લીધો છે. અને બીજું કે ટેકાના ભાવે સરકારે જે ખરીદી કરી હતી તેમાં પણ બહુ બધા કપાસની મોટા પાયે ખરીદી કરવામાં આવી અને સીસીઆઈના અધિકારીઓ તરફથી જે સહકાર મળ્યો તેને લઈને પણ અહીંયા એક ચિંતા જેવું નહોતું. એટલે આ એક ખૂબ સારો અને મોટો લાભ અહીંયા ખેડૂતોને સીધો થવા જઈ રહ્યો છે. બિલકુલ. તો આ સંકેત અત્યારે ફિલહાલ છે, સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. નજર રાખીશું કપાસના ભાવોની આપણે વાત કરી. હવે આવો દર્શક મિત્રોને લઈ જઈશું આજે પોરબંદર. પોરબંદરના માર્કેટ યાર્ડ ખાતે ખૂબ જ સરસ પાકોની આવક થઈ રહી છે. સૌથી પહેલાં તમે નજર કરો, મગફળી, ઘઉં, ચણા, જીરું, ધાણા, બધા જ પ્રકારની ખેત પેદાશોની આવક ખૂબ સારી છે. પોરબંદરના માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોની જણસીની આવકમાં વધારો પણ સતત છે. જુઓ, માત્ર પાકની વેરાયટી છે એવું નથી, પણ પાકની જે આવક છે તે પણ ખૂબ સારી છે. યાર્ડમાં મગફળી, જુવાર, ઘઉં, ચણા, જીરું, ધાણા આ બધા જ પ્રકારના પાક અત્યારે રીતસર ઉભરાઈ રહ્યા છે. પોરબંદર યાર્ડમાં સૌથી વધુ આવક થઈ છે મગફળીની. 6000 કિલોથી વધુની આવક જે છે તે મગફળીની જોવા મળી રહી છે અને પ્રતિમણનો ભાવ ચાલે છે 1035થી 1345. આમ જોવા જાવ તો સારો ભાવ કહી શકાય. પોરબંદર જિલ્લાભરમાં જે ખેડૂતો છે તે અત્યારે પોરબંદર યાર્ડ ખાતે આવી રહ્યા છે. જણસો વેચવા માટે તેઓ આવતા હોય છે અને મગફળી, આ ઉપરાંત યાર્ડમાં તેલીબિયાં, શાકભાજી, ફ્રૂટ આ બધાની આવક પણ ખૂબ સારી છે. બાગાયતી પાકોની આવક પણ ખૂબ સારી જોવા મળી રહી છે. ચોળી અને ચણા 500 કિલો સાથે જીરાની 1000 કિલો આવક જે છે તે અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. ધાણા અને સોયાબીનની પણ સારી એવી આવક છે, એટલે સોદા વધારે મોટા પ્રમાણમાં સોયાબીન અને ધાણામાં થઈ રહ્યા છે. ઘઉંની 2000 કિલો, જુવારની 300 કિલો આવક જે છે તે અત્યારે ફિલહાલ નોંધાઈ છે. જીરાના ભાવ તમે જુઓ 3625થી 4090 જેટલા ભાવ બોલાયા હતા. પોરબંદર યાર્ડ વિવિધ જણસોની આવકથી રીતસર ધમધમી ઉઠ્યું હોય અત્યારે ફિલહાલ તેવી પરિસ્થિતિ છે. અચાનક જ તમે જુઓ તો પ્રવાહ વધી ગયો છે. આવી સ્થિતિમાં ઘણી બધી ચીજવસ્તુઓ છે જે પોરબંદર યાર્ડ ખાતે ધવલ આવી રહી છે, ચાહે તે બાગાયતી પાક હોય કે સામાન્ય પાક હોય, બધા જ પ્રકારના પાકોની આવક ખૂબ મોટા પ્રમાણમાં છે. અને સૌથી વધુ સોદા અત્યારે ફિલહાલ તમે જુઓ તો ધાણા અને સોયાબીનના સોદા જોવા મળી રહ્યા છે. જી ચોક્કસ, કારણ કે હવે જે રીતે ફક્ત સોયાબીન અને જીરું નહીં
જેટલા પણ દિવાળી બાદ વાવેતર થયા હતા જેટલા પાક તે તમામનો લણણીનો ટાઈમ શરૂ થાય છે અને હોળી એપ્રિલ મે મહિના સુધી હવે અહીંયા આ સ્થિતિ જોવા મળશે. એટલે માર્ચ અને એપ્રિલ તો ખાસ રહેશે કે જ્યાં આગળ નવા જે જણસો છે તે માર્કેટિંગ યાર્ડમાં આવશે અને તે ટાઈમે વેપારીઓ પણ ખરીદી કરશે, ટેકાના ભાવે સરકાર પણ ખરીદી કરશે અને લોકો પણ પોતાનું, આપણને ખ્યાલ છે કે એક આખું વર્ષનું જે અનાજ સંગ્રહ કરવાની આપણી પદ્ધતિ હોય છે તો તેની અંદર એક મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે. એટલે વેપારીઓ પણ અહીંયા એક મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે અને સૌથી વધુ હજી મગફળીની આવક યથાવત છે, કારણ કે આપણને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગફળીનું જ વાવેતર, કપાસનું વાવેતર થાય છે. એટલે મગફળીનું જેમ જેમ અત્યારે અહીંયા પાક આવી રહ્યો છે તેમ તેમ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વેચવા માટે પણ આવી રહ્યા છે. એટલે તેની આવક પણ એક યથાવત જોવા મળી રહી છે. અને પોરબંદરની આજુબાજુનો આપણને જે ગેડનો વિસ્તાર છે તે આપણને ખબર છે કે જે ગેડ વિસ્તારની અંદર એક પાણી ભરાઈ રહેતું હોય છે ચોમાસા બાદ અને તેમાં જે ત્યારબાદ જે પાક થતો હોય છે તે અત્યારે હવે આવવાનો તૈયાર થતો હોય છે અને તેનો અહીંયા એક આ મોટા પ્રમાણમાં ખેડૂતોને લાભ મળી રહ્યો છે. એટલે જો કે અહીંયા એક સૌરાષ્ટ્રની અંદર જે વાવેતરની પદ્ધતિ બદલાઈ છે એમાં મગફળી અને કપાસની આવક વાવેતર વધુ થઈ રહ્યું છે, તેના કારણે તેલીબિયાનું વાવેતર ઘટ્યું છે. એટલે કે જેમાં આપણે એરંડાને અન્ય પાકો લઈ શકીએ છીએ. એટલે બાગાયતી પાકોની આવક પણ એક સારી જોવા મળી રહી છે. એટલે ચોરી, જીરું છે, ચણા છે, આ બધાની એક આવક સારી છે. એટલે કઠોળ અને જીરું, એટલે જે રોકડીયો પાક છે તેની એક વધુ પ્રમાણમાં અહીંયા વાવેતર થયું છે અને તેનો સારા પ્રમાણમાં અહીંયા એક ખેડૂતોને લાભ મળી રહ્યો છે. બિલકુલ, તો આ સંકેતો છે કે જેને અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવા જરૂરી બને. તો પોરબંદર યાર્ડના આ મહત્વપૂર્ણ ખબર અમે દર્શક મિત્રો જણાવી રહ્યા હતા. હવે આ સાથે જ એક નાનકડા વિરામનો પણ અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ દર્શક મિત્રો યથાવત રાખીએ. વિરામ બાદ સ્વાગત છે દર્શક મિત્રો. અત્યારે જે રીતે ભારતીય જે એગ્રી કોમોડિટીઝની ચાલ છે તે અમે આપને દર્શાવી રહ્યા છીએ. આજે આપણે જોઈ રહ્યા છીએ થોડું હળદર પેકમાં, મસાલા પેકમાંથી હળદરમાં થોડું કરંટ બાઇંગનો આવેલો છે, પણ અન્ય મહત્વપૂર્ણ ખબરો પણ ઘણી છે કે જે અમે આપને હવે દર્શાવીશું. જેમ હમણાં પોરબંદર યાર્ડની અમે તમને વાત કરી તેમ હવે મોરબી યાર્ડ પર આપણે આવી જઈએ. કેમ કે મોરબી યાર્ડ ખાતે માર્કેટિંગ યાર્ડ જે છે ત્યાં પણ વિવિધ જણસી અને શાકભાજીની આવક જબરદસ્ત રીતે નોંધાઈ રહી છે. 2100 મણથી વધુ કપાસની આવક અત્યારે ફિલહાલ નોંધવામાં આવી હતી, જ્યાં કપાસના સૌથી ઊંચા ભાવ 1574 રૂપિયા સુધી બોલાયા હતા અને સામે 955 મણ તુવેરની આવક જોવા મળી. પ્રતિમણનો ભાવ તુવેરમાં છે 1543 રૂપિયા. યાર્ડમાં 123 ક્વિન્ટલ આવક જે છે તે તુવેરની જે છે અહીંયા સાથે જોવા મળી અને 534 રૂપિયા ભાવ મણનો બોલાયો. આ સિવાય કાળા તલની વાત કરી લઈએ. કાળા તલનો ભાવ 2500 રૂપિયા, સફેદ તલનો ભાવ 1908 રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યો છે. અડદનો ભાવ તમે જુઓ તો 1554 રૂપિયા, નાની રાઈનો ભાવ 1244 રૂપિયા પ્રતિ મણ, એરંડાનો ભાવ 1240 રૂપિયા પ્રતિ મણ જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં સૌથી વધુ ભાવ અત્યારે ચાલી રહ્યો છે ગુવારનો 1600 રૂપિયા, ત્યારબાદ કારેલાનો ભાવ 900 રૂપિયા ચાલી રહ્યો છે. આ સિવાય લીલા મરચાંનો ભાવ 700 રૂપિયા, લીંબુનો ભાવ 700 રૂપિયા, હવે સિઝન આવશે ધીરે ધીરે. આ સિવાય ટામેટા 300 રૂપિયા આસપાસ ચાલી રહ્યા છે. સૂકી ડુંગળીનો ભાવ 300 રૂપિયા ચાલી રહ્યો છે અને આ તમામ શાકભાજીના ભાવ પ્રતિમણ અમે તમને દર્શાવી રહ્યા છીએ. સૌથી વધુ ગવાર અને કારેલાના ભાવ સૌથી ઊંચા અત્યારે મોરબી માર્કેટ યાર્ડ ખાતે બોલાઈ રહ્યા છે. સૌથી મોંઘા અત્યારે ફિલહાલ તમે જુઓ તો કારેલા અને ગવાર, આ બંને જે શાકભાજી છે તે જોવા મળી રહ્યા છે. તો માત્ર એવું નથી કે શાકભાજી, પરંતુ અહીંયા કાળા તલની પણ ખૂબ જ આંખો ખેંચે તેવા ભાવો છે. 2500 રૂપિયા પ્રતિમણ જે છે તે અત્યારે કાળા તલનો ભાવ પણ જોવા મળી રહ્યો છે. આમ જોવા જાવ તો શિયાળો પૂર્ણ થયો પણ તલની ડિમાન્ડ જે છે તે એવી છે. ઇવન સફેદ તલનો ભાવ જે છે તે પણ 1908 રૂપિયા, એટલે ક્યારે 2000 પહોંચી જશે તે પણ અહીંયાથી ખાસ કહેવું મુશ્કેલ બહુ નથી. જલ્દી આવા પ્રકારની માગ રહી તો ભાવો પહોંચતા જોવા મળી શકે તેમ છે. હવે આપણે વાત કરી લઈએ હવે મોરબીની ખાસ, કે જ્યાં ખૂબ જ જબરદસ્ત આવક થઈ રહી છે. કપાસની આવક છે, સાથે સાથે તુવેર જોઈ રહ્યો છું હું અહીંયાથી ખાસ જોઈ રહ્યા છું. આ સિવાય કાળા તલ, સફેદ તલ, અડદ અને શાકભાજી તમે જુઓ તો ગુવાર અને કારેલા જે સૌથી મોંઘા અત્યારે ફિલહાલ મોરબી માર્કેટ યાર્ડમાં વેચાઈ રહ્યા છે. ચોક્કસ, કારણ કે આપણે મોરબી માર્કેટ યાર્ડમાં જોવા જઈએ તો ત્યાં આગળ જે ચાલે આપણે કપાસની વાત કરીએ તો ત્યાં આગળ શું ઘણી બધી આજુબાજુમાં જીનિંગ મિલો આવેલી છે. તેના કારણે કપાસનું ત્યાં જે આજુબાજુના જિલ્લાના ખેડૂતો હોય છે તે પણ ત્યાં વેચવા માટેનું પ્રિફર કરતા હોય છે, કારણ કે ત્યાં સોદો ઝડપથી થઈ જાય છે, ભાવ પણ તરત મળી જાય છે, પૈસા પણ તરત મળી જતા હોય છે. અને જેમને ટેકાના ભાવે નથી હોતો અને સારી ગુણવત્તા હોય છે તો આ જીનિંગ મિલોવાળા ત્યાં તરત આ કપાસની ખરીદી કરી લેતા હોય છે. અને આ સિવાય ત્યાં આગળ જે રીતે સિંચાઈની સુવિધામાં વધારો થયો છે, સૌની યોજના વડે નર્મદાના પાણી પહોંચે છે, તે સિવાય સ્થાનિક સિંચાઈ સુવિધાઓ હતી, તો તેના બાદ અન્ય જણસોની
જે વાવેતર છે તેમાં પણ વધારો થયો છે. અને મેં અગાઉ પણ કીધું હતું કે મોરબી જિલ્લામાં જ હળવદ તાલુકાથી રોજની 4 થી 5 ટ્રક ભરીને લીંબુ દિલ્હી જાય છે. એટલે આવી અલગ અલગ તેના ખેડૂતો પણ અવનવા પ્રયોગો કરીને ખૂબ સારા પ્રમાણમાં અહીંયા એક નફો કમાવાય, રોકડિયા પૈસા મળી રહે તે રીતનું વાવેતર, તેવી રીતની જણસો લઈ રહ્યા છે. એટલે જે વિવિધ જણસ અને શાકભાજીની અહીંયા આવક થઈ રહી છે, 2100 મણથી વધુ કપાસની આવક નોંધાઈ છે. એટલે આ જે શાકભાજીનું વાવેતર પણ ખૂબ સારા પ્રમાણમાં ત્યાં થઈ રહ્યું છે. એટલે આ જે અને બીજું કે ટેક્સટાઇલ ભલે ત્યાં મોરબી સિરામિક ભલે હોય ત્યાં આગળ, પરંતુ એ મોરબી સિટી પૂરતું છે, પરંતુ આજુબાજુના ગામડાઓમાં પણ આ ખેતી ખૂબ સારા પ્રમાણમાં વિકસેલી છે. એટલે જે તુવેર છે, તે સિવાય ચણા છે, મગ છે, આ બધા કઠોળની પણ સારા પ્રમાણમાં મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર આવક થઈ રહી છે. એટલે મોરબીની અંદર સૌથી વધુ કપાસના સોદાઓ આપણને થતા જોવા મળતા હોય છે. એટલે ત્યાં આગળ આજુબાજુના જિલ્લાઓના અને સુરેન્દ્રનગર જિલ્લો પણ બાજુમાં જ છે. એટલે ત્યાં આગળનો કપાસ સૌથી સારો હોય છે. એટલે આ સોદાઓના કારણે ત્યાં આગળ એક આ વધુ આપણને જોવા મળે છે અને કઠોળના ભાવ પણ મોરબી માર્કેટિંગ યાર્ડમાં સારા મળી રહ્યા છે. ઓકે, તો આ મોરબી યાર્ડની આપણે વાત કરી કે જ્યાં જબરદસ્ત અત્યારે ભાવોની અપડેટ સામે આવેલી છે, તેના પર આપણા સૌ કોઈની નજર રહેશે. આવો આગળ વધીએ. મોરબી બાદ જઈશું સાવરકુંડલા ખાતે. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં પણ લીલીછમ ધાણાની આવક જે છે તે અત્યારે ફિલહાલ ચાલી રહી છે. આ ધાણા અત્યારે જેને સૌરાષ્ટ્રમાં કોથમીર કહેવામાં આવે છે, તે અત્યારે આવક સારી ચાલી રહી છે. ખુલ્લી હરાજીમાં ખેડૂતોને 1500થી 2270 રૂપિયા સુધીના ભાવો તમે વિચાર કરો ધાણામાં મળી રહ્યા છે. પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે અત્યારે ફિલહાલ, અને આવનારા દિવસોમાં પણ ભાવ સ્થિર રહેશે તેવો વેપારીઓનો મત અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આવક અને ભાવ બંને જો સ્થિર રહેશે તો ખેડૂતોને આર્થિક લાભ ધાણામાં આ વખતે સારા થઈ શકે તેવી પરિસ્થિતિ છે. યાર્ડના સેક્રેટરી મુકેશભાઈએ જણાવ્યું હતું કે 7000 મણથી વધુ ધાણાની આવક થઈ છે અને ધાણાનો ભાવ 1500થી લઈને 2000 રૂપિયા સુધી બોલાય છે. ત્યારે સારા ભાવના ધાણાને પગલે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. એક બાજુ ધવલ એમ કહી શકાય કે ધાણાના ભાવોને લઈને સાવરકુંડલાના ખેડૂતો ખુશખુશાલ છે, પણ ધાણા તમે જુઓ તો શાકભાજી લેવા જાઓ ત્યારે છૂટા 10-10 રૂપિયાના હવે લેવા માટે લોકો કોશિશ કરતા હતા, પણ હવે એવું લાગતું નથી કે સાથે ધાણા આપવામાં આવશે, ધાણાના અલગ ચાર્જીસ ચૂકવવાના રહેશે. એટલે આ જે ધાણા છે તેનો ધાણા જીરુમાં પણ ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોય છે અને આની હવે વિદેશમાં માંગ વધવા લાગી છે. એટલે આના કારણે ભાવ સારા મળી રહ્યા છે. અને ધાણાનું વાવેતર જોઈએ તો સમગ્ર ગુજરાતમાં નથી થતું, સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર સૌથી વધુ વાવેતર થાય છે. એટલે તેનો લાભ અહીંયા ખેડૂતોને એક સારા અને મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. એટલે પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે અને ગોંડલ તેના માટે સૌથી ખાસ છે, કારણ કે ત્યાં આગળ સૌથી વધુ ધાણાની આવક થતી હોય છે. એટલે જે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે ત્યાંનો અહીંયા એક સારા અને મોટા પ્રમાણમાં લાભ જોવા મળી રહ્યો છે. એટલે આવનારા દિવસોમાં પણ ભાવ સ્થિર રહેશે અને અહીંયા એક વધારો કદાચ જોવા મળી શકે છે. અને જેમ જેમ અહીંયા આવક વધી રહી છે તેમ છતાં સ્થિતિ એવી હોય છે કે આવક વધે તેમ ભાવમાં ઘટાડો સામાન્ય રીતે થતો હોય છે, પરંતુ અહીંયા તેવું જોવા નથી મળી રહ્યું અને ભાવમાં પણ એક સતત વધારો જોવા મળી રહ્યો છે અને ત્યાંનો ખેડૂતો યોગ્ય રીતે લાભ મળી રહ્યો છે. એટલે બીજા વર્ષે ખેડૂતોનો પણ ઉત્સાહ વધે છે કે ભાઈ ગયા વર્ષે સારા ભાવ મળ્યા હતા તો આ વર્ષે પણ મળી રહેશે. એટલે તે વાવેતરમાં વધારો કરતા હોય છે અને માંગ સારી રહેવાના કારણે એમાં ખેડૂતોને પણ નુકસાન નથી જઈ રહ્યું. એટલે ઓવરઓલ ગોંડલની અંદર એક સારા પ્રમાણમાં આ જોવા મળી રહી છે. અને ગોંડલની આજુબાજુમાં જોઈએ તો સાવરકુંડલા છે, અમરેલી છે, આજુબાજુના વિસ્તારો જે છે 100 કિલોમીટરની આપણે રેન્જ ગણીએ તો અહીંયા પણ એક સારા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. એટલે ખેડૂતોને મણનો ભાવ 1500થી 2200 રૂપિયા સુધી એટલે ખૂબ જ સારો કહી શકાય. એટલે કે તેમની જે વળતર છે તે પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે અને તેના કારણે તે લોકોમાં નિરાશા જોવા નથી મળી રહી. બિલકુલ, અને એટલા માટે જ આ લીલા ધાણા એટલે કે કોથમીર જે છે તેને માટે થઈને આ સાવરકુંડલાના મોટા અપડેટ સામે આવી રહ્યા છે, તે આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીએ. આવો આગળ વધીએ અને હવે ખાસ ઉનાળુ વાવેતરના અપડેટ ધીરે ધીરે સામે આવવા લાગ્યા છે. આમ તો અંદાજા છે, તે અંદાજાની ખબરો હું તમને હવે અહીંયાથી દર્શક મિત્રો બતાવવા જઈ રહ્યો છું. રાજ્યમાં બમ્પર રવિ વાવેતર થતું જોવા મળ્યું છે અને આ સિઝનમાં તુવેર અને ચણાએ રાજ્યમાં રેકોર્ડ બનાવી દીધો છે. હવે રાજ્યમાં ઉનાળુ સિઝન વાવેતરની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને આગોતરા અંદાજ જે છે તે અત્યારે ફિલહાલ આંકવામાં આવેલા છે. ઉત્તર ગુજરાતમાં આશરે 4.28 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હોય તેવો અંદાજ છે અને આ વાવણી શરૂ થયાના 2 સપ્તાહમાં 1200થી વધુ હેક્ટરમાં જ વાવેતર સંભવ થયું છે. પાટણ અને સાબરકાંઠામાં સીમિત મર્યાદિત વાવેતર અને વાવણી નોંધાઈ છે, જ્યારે મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી ઉનાળુ વાવેતરની સારી નોંધણી હજુ સુધી થઈ નથી. નબળી ઠંડી અને માવઠાને કારણે વાવેતરના આંકડા નબળા આવતા જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં મકાઈ, ઘાસચારો, બાગાયતી પાકો તેના વાવેતર નોંધાયા છે. ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે સરકાર તરફથી પિયતની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
આ યોગ્ય વ્યવસ્થાઓના ભાગ સ્વરૂપે જો ઉનાળુ વાવેતર કરેલું હશે, તેની તૈયારીઓ હશે, તો પિયતની ચિંતા તમારે કરવાની જરૂર નથી. પરંતુ આપણે થોડી ચિંતા એ જરૂર કરવાની છે. પાટણ સાબરકાંઠાથી મર્યાદિત સંકેતો સામે આવી રહ્યા છે. ઠંડી ઓછી રહેલી હતી આ સુધીમાં. અત્યાર સુધીમાં માત્ર મકાઈ, ઘાસચારો અને બાગાયતી પાકોના જ વાવેતર થયા છે. ઉનાળુ પાકમાં જે વેરિએશન હોવા જોઈએ ધવલ, તે કદાચ અત્યાર સુધી હજુ જોવા નથી મળ્યા. ચોક્કસ, કારણ કે ઉનાળુમાં શું થતું હોય છે કે ઘણીવાર ગરમી વધારે પડી જતી હોય છે, તેના કારણે કેટલાક પાક બળી જવાની શક્યતા વધારે રહેતી હોય છે અને તેના કારણે ખેડૂતો આપણે જોઈએ તો હવે ઘણા બધા વિસ્તારોમાં ઉનાળુ ડાંગરનું વાવેતર થાય છે. એટલે આ રીતે વેરિએશન જોવા મળી રહ્યા છે. એટલે રવિ વાવેતર ખૂબ બમ્પર પ્રમાણમાં થયું છે, પરંતુ હવે ઉનાળુ વાવેતરમાં અહીંયા ગરમી જે રીતે વધી રહી છે, ક્લાઇમેટ ચેન્જ એક આપણે જે કહી શકીએ, તેને લઈને અહીંયા એક શંકાઓ જોવા મળી રહી છે અને તેના કારણે આ એક વેરિએશનના આપણે અભાવ જોવા મળી રહ્યો છે. જોકે આ વર્ષે આપણે કઠોળમાં જોવા જઈએ તો ચણા અને તુવેર એક ખૂબ જ મોટો રેકોર્ડ બનાવ્યો છે અને તેમના ભાવમાં એક ખૂબ જ મોટો આપણને વધારો જોવા મળ્યો છે. એટલે અહીંયા હવે જે રીતે તરત જ આ રવિ પાકની સિઝન પૂરી થશે અને ત્યારબાદ જે જમીનો ખાલી પડશે તો ખેડૂતો તરત જ જ્યાં સિંચાઈની સુવિધા સારી છે ત્યાં આગળ ઉનાળુ પાકના વાવેતરની તૈયારી શરૂ કરી દેશે. એટલે ઉત્તર ગુજરાતમાં આપણે જોવા જઈએ તો અંદાજે 4.28 લાખ હેક્ટરમાં આ વખતે ઉનાળુ વાવેતર થવાનો અંદાજ છે. એટલે જોવા જઈએ તો આમ આંકડો સંતોષકારક કહી શકાય કે એટલો વાંધો આવે તેમ નથી અને 2 સપ્તાહની અંદર જ 1200 હેક્ટરથી વધુમાં વાવેતર થઈ ગયું છે. એટલે જેમ જેમ હવે ખેતરોમાંથી રવિ પાકની જણસ અહીંયા પહોંચશે અને ત્યારબાદ ખેતરો ખેડીને ફરીથી નવેસરથી અહીંયા વાવેતર કરવામાં આવશે. એટલે આ આંકડો જેમ જેમ વાવેતર વધવાનો શરૂ થશે તેમ તેમ વધતો જશે. એટલે માર્ચ એપ્રિલ સુધીમાં આપણને એક્ઝેક્ટ આંકડો ખ્યાલ આવી જશે કે કેટલું વાવેતર એક્ઝેક્ટ થયું છે. બિલકુલ, તો આ સંકેત છે કે જેને ખાસ ધ્યાન પર રાખીશું. આવો દર્શક મિત્રો, અંતે હવે હવામાનમાં પલટાના જે સંકેતો છે તે આપને દર્શાવી દઈએ. તાપમાન આવનારા દિવસોમાં હવે વધી શકે છે. આગામી 1-2 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં એક વખત માવઠાની પણ સંભાવના સેવાઈ રહી છે અને હવામાન નિષ્ણાંતો મોટી આગાહી કરતા જોવા મળ્યા હતા કે ફેબ્રુઆરીમાં ઠંડીનો હજુ એક રાઉન્ડ પણ આવી શકે છે. પહેલાં માવઠું, માવઠા બાદ ઠંડી, હજુ પણ ફેબ્રુઆરીના અંત માટેની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે. ફેબ્રુઆરી મહિનામાં હવામાનમાં પલટો આવી શકે છે, પરંતુ આઈએમડી વિભાગ જે છે તે એમ કહે છે કે વેધર સિસ્ટમ કોઈ ખાસ એક્ટિવ હાલમાં કોઈ છે નહીં, તો આગામી 4 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. ધીમે ધીમે 2-3 ડિગ્રી તાપમાન વધતું જશે. બસ તેમનું ખાલી આટલું ઇનપુટ છે આ હવામાન વિભાગનો. પણ હવામાન નિષ્ણાંતો કહે છે કે માવઠું અને ઠંડી આવી શકે છે. ત્યારે 7 દિવસ દરમિયાન હવામાન શુષ્ક રહેશે અને બીજી બાજુ રાજ્યના હવામાનને લઈને નિષ્ણાંતો અલગ અલગ મત આપી રહ્યા છે. તો ફરી એકવાર માવઠાની આશંકા પણ છે. 19 ફેબ્રુઆરી સુધીમાં માવઠાની આશંકા છે. ત્યારે હવામાન નિષ્ણાંતોના મતે ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે અને કચ્છ, સૌરાષ્ટ્રમાં ધુમ્મસની આગાહી પણ કરવામાં આવી છે. તો આ છે તમારા માટે આજના દિવસે સૌથી મોટા મહત્વપૂર્ણ સંકેતો. આવો દર્શક મિત્રો, આ સાથે જ આજના કોમોડિટી કેપિટલમાં અત્યારે ફિલહાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી ધવલને આપશે રજા અને આગળ હવે એક વિરામ લઈશું. વિરામ બાદ આપના માટે ખાસ કાર્યક્રમ વાયદા બજારનો એફએન્ડો ફંડા લઈને આવી રહ્યા છે મારા સહયોગી યોમિક. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.